પાણી કરતાં હલકું હોય છે, એટલે પાણીના કોન્ટેક્ટમાં આવે એટલે એની જાતે એ ઓગળવાનું કામ કરે અને પાણી જેટલું ઊંડું ઉતરે એટલું આ ખાતર ઊંડું પહોંચી જાય. એટલે તમારા પાકના મૂળિયા આ ખાતરને ખાવા માટે ઊંડે જવાની કોશિશ કરે એટલે જમીનના પડી રહેલા બધા ઘટકો છોડને મળે એટલે છોડ તમારો મજબૂત બને. કુદરતીમાં કુદરતી ખાતર કયું? તો છાણિયું. છાણિયા સિવાય કોઈ કુદરતી ખાતર બન્યું નથી અને બનશે પણ. તો છાણિયાના ટેકનિકલ પર બનાવ્યું છે આ ખાતર. છાણિયામાં 18% હુમિકો જ મળે. 1.5 વર્ષનો ઉકરડો જૂનો હોવો જોઈએ, 12-14 મહિનાનો. એને તમે ખોપો ત્યારે ભૂરું ભૂરું બનેલું હોય એ જ હુમિક. અને છાણિયા ખાતરને જમીનમાં ભેળવીએ તો જમીન સાથે મિક્સ થતા કેટલો ટાઈમ લાગે? 3 મહિના. 3 મહિના એને જમીન સાથે મિક્સ થતા લાગે અને અસલ મિક્સ થતા 3 ઋતુ મતલબ 12 મહિના, ઉનાળો, શિયાળો ને ચોમાસું, 3 ઋતુ જતી રહે એનો તારે એ જમીન સાથે મિક્સ થઈ. અને એટલે જ આપણા વડીલો, આપણા બાપ દાદા કહીને ગયા છે કે છોણિયું ખાતર તમે ખેતરમાં ભરો છો તો એનું કામ બીજી